વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને ગુજરાતી મીડિયમ ચેપ્ટર 6 શરૂ છે. મોલિક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આજે લેક્ચર નંબર 8 ને આની પછી 1, એટલે આ લેસન તમારો પૂરો. તો આપણે અત્યાર સુધીમાં જોયું ડીએનએમાંથી ડીએનએ, પછી ડીએનએમાંથી મેસેન્જર આરએનએ, પછી મેસેન્જર આરએનએની મદદથી એક પોલીપેપ્ટાઇડની શૃંખલા બની. આજે જે આપણે ભણવાનું છે એ જે ઓલો ડીએનએનો પોર્શન છે એ પોતે કોષની અંદર અભિવ્યક્ત થયું, એનું નિયમન કઈ રીતને થાય. રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. ઇંગ્લિશ આજે હું સતત હારુહાર તમને લોકોને કહેતો જવાનો છું. રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. જનીન પોતે કઈ રીતે અભિવ્યક્ત થાય છે. પણ આ હારું જનીનની અભિવ્યક્તિ એટલે શું? તો હાવ હેલું છે. કેપિટલ ટીની અભિવ્યક્તિ 2 મીટર ઊંચાઈ આપણને દેખાય. તો એ જ્યારે વટાણાના છોડમાં આપણને 2 મીટર ઊંચાઈ દેખાય ત્યારે આપણે એમ કહીએ કે આની અંદર કેપિટલ ટી જનીન અભિવ્યક્ત થયું. એક બીજું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે ઇન્સ્યુલિનનું જનીન કોકનામાં અભિવ્યક્ત થાય છે કે નથી થતું, એ આપણને કઈ રીતને ખબર પડે? તો આપણે અત્યારે ઇન્સ્યુલિનનું કામ વિચારવાનું કે ઇન્સ્યુલિન એનો જે કોઈ પણ લક્ષ્ય કોષ હોય એમને મેસેજ આપતો હતો કે બ્લડની અંદર જે વધારાનો ગ્લુકોઝ છે એ તું લઈ લે. આટલું હતું. તો બ્લડની અંદર ગ્લુકોઝ જે વધેલો છે એ ગ્લુકોઝ આ એમના લક્ષ્ય કોષની અંદર ગયો, એટલે કે બ્લડમાં ગ્લુકોઝની માત્રા મેન્ટેન રહી. આપણે આપણો ટેસ્ટ કરાવીએ અને આપણા બ્લડની અંદર ગ્લુકોઝની માત્રા જેટલી હોવી જોઈએ એટલી આવે, એનો મતલબ એમ કે ઇન્સ્યુલિન બને છે. એનો મતલબ એમ કે ઇન્સ્યુલિનનું જનીન આપણામાં અભિવ્યક્ત થઈ રહ્યું છે, એટલે કે પોતે પોતાની અસર પાડી રહ્યું છે. આને કહેશું જનીનની અભિવ્યક્તિ. હવે એનું નિયમન એટલે શું? તો કે જ્યારે આપણે ગળ્યું ખાઈએ અને આપણા બ્લડમાં જ્યારે ગ્લુકોઝની માત્રા વધે તે વખતે ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી થાય. તો તે વખતે આ પોતે જનીન એક્ટિવ થયું હોય. જેવું કે તરત જ એનું કામ પૂરું થાય અને બ્લડમાં ગ્લુકોઝ નોર્મલ થઈ જાય ત્યારે પાછું ઇન્સ્યુલિન સતત શરૂ ન હોય. એનો મતલબ એમ કે એ જે જનીન છે ઇન્સ્યુલિનનું એ પોતે તે વખતે સ્વિચ ઓફ થઈ ગયેલું છે, એટલે કે એનું કામ નથી કરતું. તો જ્યારે જરૂરિયાત છે ત્યારે સ્વિચ ઓન થાય અને જ્યારે નથી ત્યારે સ્વિચ ઓફ થાય. આ રીતની આખી મેટર છે. આપણે ભણવાનું છે આ એક બેક્ટેરિયામાં, ઇસ્ચેરિશિયા કોલાઈમાં. જેકોબ અને મોનાડ નામના 2 સાયન્ટિસ્ટ હતા. જેકોબ પોતે જનીન શાસ્ત્રી હતો અને મોનાડ એ પોતે જૈવ રસાયણ શાસ્ત્રી. એટલે એક હતો જીનેટિસિસ્ટ, એક હતો બાયોકેમિસ્ટ. આ 2 જણા ભેગા થઈ અને આ જનીન અભિવ્યક્તિનું નિયમન આપણને આપણી સામે જે લાવ્યા એ કયા સ્તરે? તો કે આદિ કોષ કેન્દ્રિક કોષના સ્તરે, એટલે કે પ્રોકેરિયોટિક, એટલે કે આ બધા બેક્ટેરિયાના સ્તરે લાવ્યા હતા. તો એનું આખું જે બધું કંટ્રોલ થવાનું હોય જનીનની અભિવ્યક્તિનું, એક નંબર 1 પહેલું જ્યારે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનતો હોય. પ્રાથમિક કક્ષાનો આપણે જેને હિટ્રોજીનસ HNRNA કહેતા, એટલે કે mRNA ટ્રાન્સક્રિપ્ટ એક ઈ ભાગ. પછી ઈ પોતે જ્યારે સ્પ્લાઇસિંગ વાળી પ્રોસેસમાંથી પસાર થતો હોય, આપણે જોયું તો ખબર છે ને, કટકા થઈને પછી નીકળી જાય ઇન્ટ્રોન, એક ઈ. ત્રીજી વસ્તુ, જો આપણો સેલ હોય તો આવો જે એક પ્રોસેસ થયેલો મેસેન્જર આરએનએ છે એ પોતે કોષ કેન્દ્ર પટલના છિદ્રમાંથી બહાર નીકળીને પછી રિબોઝોમ્સ ઉપર ગોઠવાય
અહીંયાથી અહીંયા સુધી આવવાની ઘટના, અને છેલ્લું એનું જ્યારે ભાષાંતર થતું હોય ત્યારે આ બધું ઓકે ને વ્યવસ્થિત હાલવું પડે, નહીતર વચ્ચે બધી ગડબડ ગોટાળા થઈ જાય. એટલે એ વ્યવસ્થિત રેગ્યુલેટરી મેનરમાં ચાલવું જોઈએ. આ 4 સ્તર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. શરૂઆત જ તે અહીંયાથી કરી છે. હવે આપણી જે બુકમાં આપ્યું છે એમાં પાછા આપણે વિયાજી કે એક બેક્ટેરિયું હું અહીંયા ડ્રો કરું છું. એક બેક્ટેરિયું છે, ઓકે. એમાં એનું તે પોતાનું ડીએનએ તો હોવાનું, એની અંદર તે જીન હોવાના, પણ ઈ હોવાના આપણે જોયા હતા, તમને ખબર હોય તો, મોનોસિસ્ટ્રોનિક કે પછી પોલિસિસ્ટ્રોનિક. આન્સર શું આવશે? પોલિસિસ્ટ્રોનિક. 1 2 3 સપોઝ. અત્યારે મારી એને નીડ નથી એટલે આપણે પોલિસિસ્ટ્રોનિક આમાં નહીં અત્યારે લઈએ. પોલિસિસ્ટ્રોનિકની મારે અત્યારે અહીંયા નીડ નથી. આ મેં જે અત્યારે બધા કાળા કાળા ટપકા કર્યા ને એ આ બેક્ટેરિયાનો ખોરાક છે. લેક્ટોઝ એનો ખોરાક લેક્ટોઝ. તો કાળા કાળા ટપકા એટલે લેક્ટોઝ છે. એ લેક્ટોઝ જ્યારે અંદર જાય ને, આ લેક્ટોઝનો અણુ અંદર ગયો ત્યારે અંદર લેક્ટોઝનું પાચન કરવા વાળો એક ઉત્સેચક ઉત્પન્ન થાય. હવે ઈ પાછા ઉત્સેચકનું નામ અહીંયા જે રાખ્યું હોય તે મારે રાખવું પડે ને, બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝ. સારું, બેક્ટેરિયામાં એ નામે માંડ હવાય. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ આ લેક્ટોઝનું પાચન કરી એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે, અને આમાંથી અને પછીથી એનર્જી મેળવવાની આપણને બધાને ખબર છે. ઇટ ઇઝ એ સોર્સ ઓફ એનર્જી. હેક્સોઝ પ્રકારની મોનોસેકેરાઇડ છે. બે આલ્ડો હેક્સોઝ જ છે, પણ પાછી કીટો હેક્સોઝ કઈ છે? ફ્રુક્ટોઝ. અહીંયા નથી, ધ્યાન રાખજો. હ તો આવું થયું. જ્યારે આ લેક્ટોઝ અંદર જાય ને ત્યારે જ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકનું નિર્માણ કરવા સાથે સંકળાયેલ જનીન એક્ટિવ થાય, નહીતર ન થાય. જરૂરિયાત નહોતી. આ તો બહારનું છે હો ભાઈ, આ તો સરાઉન્ડિંગ મીડિયમ છે. બેક્ટેરિયા છે, આ બધું અંદર થાય, આ છે બહાર છે. જો અહીંયાથી તમે લેક્ટોઝને હટાવી લ્યો તો આને લેક્ટોઝ મળ્યો જ નહીં, તો આની નીડ નથી, એટલે આના નિર્માણ માટે જવાબદાર જનીનની સ્વિચ ઓફ થઈ ગઈ હોય, એ પોતે બંધ હોય, એ પોતે એક્ટિવ થાય નહીં. જ્યારે એની નીડ ઊભી થાય ત્યારે જ થાય. આ આપણે જોવાનું છે કે આ વસ્તુ કઈ રીતને થશે. એ આપણો ખરેખર આજનો ટોપિક છે, ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. ભણવાનું આટલું છે કે ભાઈ સારું, જરૂરિયાત હોય ત્યારે સ્વિચ ઓન થાય, અને જ્યારે ન હોય ત્યારે સ્વિચ ઓફ થાય. નકારાત્મક નિયમનના નામે ઓળખાય, નેગેટિવ ફીડબેક મિકેનિઝમ કહેવાય. હવે થોડુંક હું તમને આની અંદર એક્ઝામ્પલ આપું. આમ આપણે એવું વિચારીએ, અંદર બધી ચયાપચયની પ્રક્રિયા, મેટાબોલિક એક્ટિવિટી, સાથે સાથે બધી એની દેહધાર્મિક ક્રિયા, અને બહારનું જે પર્યાવરણ હોય એ, આ 3 વસ્તુથી આ થોડું ઘણું બધું નિયમન થતું હોય. કાંઈક ને કાંઈક જવાબદાર નિયમન માટે આ 1 2 ને 3 વસ્તુ અંદર છે, અને બહારનું 1 છે, અંદરના 2 છે. એક આના બોડીમાં ચાલતી મેટાબોલિક એક્ટિવિટી અને ફિઝિયોલોજીકલ એક્ટિવિટી, એટલે કે જે બધી દેહધાર્મિક પ્રક્રિયા અને ચયાપચય. આમ તો જોઈએ તો ચય કાંક બને અને પછી અપચય એટલે કાંક બ્રેકડાઉન થાય. પણ જો તમને ખબર હોય તો આપણે જે જોઈતી કે ભાઈ ચલો રાસાયણિક પાચનની દેહધાર્મિક ક્રિયા, તો એ તો ખરેખર અપચય જ છે ને, પણ બોલાય હું દેહધાર્મિક ક્રિયા. એવી રીતને સ્નાયુઓનું સંકોચન દેહધાર્મિક ક્રિયા. તો એમાં કાંઈ નવું બને ને તૂટે ને એવું કાંઈ નહોતું, એમાં ખાલી સરકવાનો સિદ્ધાંત હતો. પછી ટ્રાન્સમિશન ઓફ નવ ઇમ્પલ્સ, ઉર્મિવેગના વહનની ક્રિયા, એમાં જે બધું હતું એનું જ હતું, ખાલી અંદર બાર થતું અને પછી કરંટ આગળ જતો, આવું હતું. હવે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ચલો ચયાપચય અને દેહધાર્મિક ક્રિયા વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે, અને પરિબળ જે બહારના હોય એ તો બધા હોવાના જ તે. તો
આપણે ઓલી વનસ્પતિના પાઠમાં એવું જોયું હતું, દ્વિતીય વૃદ્ધિ કે આ ઋતુમાં દ્વિતીય વૃદ્ધિ વધારે થાય, આ ઋતુમાં દ્વિતીય વૃદ્ધિ ઓછી થાય, આવ્યું હતું. તો અહીંયા હું તમને થોડાક અત્યારે એક્ઝામ્પલ આપું છું. આ બધું નિયમન હારું કેવી રીતને થતું હોય, ઉપરવાળાએ કેવું કેવું મૂક્યું છે. એઝ ફોર એક્ઝામ્પલ, નંબર 1, ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ. ગર્ભ વિકાસ પ્લસ ભ્રૂણ વિકાસ આપણો લઈ લો હાલશે. બીજું એક એક્ઝામ્પલ બીજાંકુરણ. ત્રીજું એક્ઝામ્પલ પુષ્પ સર્જન. 3 એક્ઝામ્પલ તમને શીખવાડું, પછી તમે 25 એક્ઝામ્પલ લઈ શકો કે હા ભાઈ સમજાય છે એવું. સો ઇઝી. જ્યારે આપણો ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ ચાલતો હોય તે વખતે આ જે ઘટના ચાલતી હોય તે વખતે થતી જેટલી દેહ ધાર્મિક પ્રક્રિયા, પછી જેટલી બધી ચયાપચયની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાને શક્ય બનાવવા માટે જે બધા ઉત્સેચક જોઈએ, એ બધા ઉત્સેચક જે બધા જનીનોથી બનતા હોય, એ બધા જનીન એક્ટિવ હોય ને. ગર્ભ વિકાસ ને ભ્રૂણ વિકાસ હાલતો હોય ત્યારે મૂંછ બનવાનું જનીન એક્ટિવ હોય ન હોય. ત્યારે આ હરખી રીતને પૂર્ણ થાય 9 મહિનાનું, એની સાથે સંકલિત બધા જનીનોના સેટ એક્ટિવ હોય. પછી જ્યારે આપણો જન્મ થાય, આપણું ધીમે 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 વૃદ્ધિ ને વિકાસ ને બધું હાલતું હોય, ધીમે ધીમે આપણે મોટા થઈ, તો તે વખતે એ બધા જનીનોની આવશ્યકતા એ બધા એક્ટિવ થાય. પછી આપણે પુખ્ત થઈ જઈએ ત્યારે એને જેટલા જરૂરિયાતો એ બધા એક્ટિવ થાય. અમુક એવા હોય કે જે થ્રુ આઉટ લાઈફ પણ એક્ટિવ રહે હોય. દાખલા તરીકે તમારે જઠર રસ ઉત્પન્ન કરવો, એની અંદર એક તમારે ઉત્સેચક ઉત્પન્ન કરવો છે, પેપ્સિન. જીવો ત્યાં સુધી પાચન ક્ષમતા તો છે જ તેને, અને પેપ્સિન તો ઉત્પન્ન થાય જ છે. પછી એવી જ રીતના આપણે ઇન્સ્યુલિન લઈ લ્યો. કેટલા એવા નથી કે જેને ડાયાબિટીસ હશે જ નહીં, તો ભાઈ ઇન્સ્યુલિન જનીન એક્ટિવ થયું ત્યારથી થયું તો પછી ઠેઠ સુધી હાલ્યા કરે. હા, એના ટાઈમે સ્વિચ ઓન સ્વિચ ઓફ સ્વિચ ઓન સ્વિચ ઓફ થયા કરે. કોકને હાવ સ્વિચ ઓફ જ થઈ ગયું તો ડાયાબિટીસ થઈ ગયું. બીજાંકુરણ, બીજને આપણે ભીની પોચી જમીનમાં નાખ્યું અને પછી ફણગો ફૂટ્યો, સ્પ્રાઉટિંગ થયું, આદિ મૂળમાંથી એક આપણે પ્રાથમિક કક્ષાનું મૂળ બહાર આવ્યું. તો તે વખતે કોષ વિભાજન ને કોષ વિભેદન ના અંતે આ બધી વસ્તુ થતી હતી. પણ આજે પ્રાથમિક મૂળ આવ્યું બહાર, તો ભાઈ બીજાંકુરણની પ્રક્રિયા શક્ય બની. તો તે વખતે પુષ્પોદ્ભવ, પુષ્પ સર્જન સાથે સંકળાયેલા જનીનો એક્ટિવ હોય નહીં, બીજાંકુરણ સાથે સંકળાયેલા જનીનો જ એક્ટિવ હોય. નવો છોડ થઈ ગયો ને બરાબર પહેલી વખત પુષ્પ સર્જન, તો ઓલી પુષ્પ કલિકા બનીને પછી ખીલીને, તો આ વખતે એને જે ખીલવે એવા જે બધા જનીનો હોય એ જ પોતે સક્રિય હોય. તે વખતે બીજાંકુરણના જનીન સક્રિય ન હોય. તો આ એક નિયમિત મેનરમાં થાય છે અને નિયંત્રણમાં થાય છે. જનીનોના મોટા બધા સેટ્સ હોય કે આટલા જનીન આ વખતે સક્રિય થશે, આટલા આ વખતે, આટલા આ વખતે. હે, તો એ બધા ઓર્ડરલી મેનરમાં કામ કરે. શરૂઆતમાં પછી આ મેં તમને 3 અત્યારે ઉદાહરણ આપીને આ બધા નિયમન હારું પાછું અંદર કઈ રીતના થતું, એ તો બહુ અઘરી વાત છે કે ભાઈ ક્યારે કયો જનીન એક્ટિવ થાય, એની નીપજ આગળ ઉપર શું કામ કરે ને કેટલું બધું હશે, અને પરસ્પર એકબીજાની સાથે પાછું કોઓર્ડિનેશન હશે. જીનેટિક્સના તો એમ માનો કે છેલ્લા હજી 10 કે 20 કે 30 વર્ષમાં પાયા નખાયા, હજી મોટું બિલ્ડિંગ તો બનવાનું બાકી છે. એટલે આની અંદર બહુ સ્કોપ છે. પણ આપણને ખબર પડી ગઈ કે ભાઈ બધું નિયંત્રિત છે આ બધા એક્ઝામ્પલના આધારે. હે, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે ટોપિક છે ને જેકોબ અને મોનાડ ભાઈ. મિસ્ટર જેકોબ પ્લસ મિસ્ટર મોનાડ, આ બે સાયન્ટિસ્ટો. ઓકે, એક બેક્ટેરિયું દોરું છું. આ નાનું પડે એવી સંભાવના ખરી. ઇસ્ચેરેસિયા કોલાઈ નામનું બેક્ટેરિયું દોર. એની અંદર એનું જીનોમિક ડીએનએ,
તમારી ટેક્સ્ટ બુકમાં આવી રીતને ન આપ્યું હોય, સીધું લાઈન જ આપી દીધી હશે. આપણે સમજણ માટે તો પાછું ઓલું ડીએનએ દોરવું જ પડશે ભાઈ. ઉસકે બિના ચલને વાલા નહીં હૈ. હવે આ મેં જે ડીએનએ દોર્યું એમાં મારે તમને બતાવવાનું છે પેલી પોલિસિસ્ટ્રોનિક કન્ડિશન. તો અહીંયા મૂકી દઉં કે આ આટલું છે એ બંધારણીય ઝેડ જનીન, બંધારણીય વાય જનીન, બંધારણીય એ જનીન. આ ત્રણ છે એ કોણ છે? બંધારણીય જનીનો. બંધારણીય જનીનો, સ્ટ્રક્ચરલ જીન. એની બાજુમાં એક ડીએનએ નો નાનકડો એવો ભાગ, એને ઓપરેટર સ્થાન કહીશું. આ એક નવું છે તમારા માટે, ધ્યાન રાખજો. અહીંયા શું લોકેટ થવાનું છે હમણાં તમને ખબર પડશે. એની બાજુમાં પ્રમોટર, તો આ તો તમને ખબર જ છે. અહીંયા કોણ લોકેટ થશે? આ જનીનોનું જે કોઈ પણ પ્રત્યાંકન કરશે એવો ઉત્સેચક એટલે કોણ? આરએનએ પોલિમરેઝ. અહીંયા બીજું એક જનીન છે આય, નિગ્રાહક જનીન આય, રિપ્રેસર જીન. આ ઇનિબિટર માંથી આવેલું એટલે કે કાંઈક અવરોધ માટેનું છે. અને અહીંયા પાછું પ્રમોટર સ્થાન. તો આનું જ્યારે પણ પ્રત્યાંકન થશે ત્યારે એમઆરએન બનશે ને, એના માટેનું આ પી સ્થાન. આનો આપણે અત્યારે જરૂરિયાત નથી. તો આ જે એક ડીએનએ નો ભાગ છે નિગ્રાહક જનીન, રિપ્રેસર જીન, એની સાથે બંધારણીય જનીનો, અહીંયાથી શરૂ કરી અહીંયા સુધીના ને આપણે જે ભણવાનું છે ને એ એક એકમ, એને લેક ઓપેરોન કહેવાય. લેક ઓપેરોન. આપણે લેક્ટોઝ નું ભણવાનું છે ને એટલે આને લેક ઓપેરોન કીધું. આવી રીતે માનો કે વેલાઇન ને ધ્યાનમાં રાખીને ભણવાનું હોય તો VAL ઓપેરોન. પછી એવી રીતે બીજું એક રાસાયણિક ઘટક જેનું નામ છે એરેબિનોઝ, તો ARA ઓપેરોન. જે આપણે ઘટકને ધ્યાનમાં રાખીને ભણશું એનું આપણે શોર્ટ ફોર્મ અહીંયા મૂકી દેવાનું. આપણે તો એક જ છે સિલેબસમાં, લેક ઓપેરોન. તો લેક ઓપેરોનમાં કયા કયા જનીનનો સમાવેશ થાય તેનો તમારે આન્સર આપવાનો. નિગ્રાહક એટલે કે રિપ્રેસર જનીન અને બંધારણીય ZYA. આ તો ખાલી ડીએનએ ના ભાગ છે, આ જનીન નથી. તો ઈ આની અંદર સમાવિષ્ટ તો પાછા કહેવાય જ તે, પણ કયા જનીનો? 1, 2, 3 ને 4 થી જે એકમ બન્યો એને આપણે કહીશું લેક ઓપેરોન યુનિટ અથવા એકમ. આટલું બધાને ક્લિયર થઈ જવું જોઈએ. હવે જોજો, આ જે ઝેડ જનીન છે ઈ પોતે જો એક્ટિવ થાય એટલે કે એમાં ટ્રાન્સક્રિપ્શન થાય એટલે કે પ્રત્યાંકન થાય. હું અહીંયા લખી નાખું છું. તો એનો એમઆરએનએ બનવાનો. એવી રીતને આ વાયનો એ બનવાનો, પોલિસિસ્ટ્રોનિક છે એટલે સાથે જ બને. એનો એ બનવાનો. આને લેક એમઆરએનએ કહેવાય, લેક મેસેન્જર આરએનએ. જો આનું ભાષાંતર થાય, આખો હું પહેલા અત્યારે ફર્મો તૈયાર કરું છું, આ બધું યાદ રાખતા જજો. તો આ ઝેડ માંથી બનેલો એનો જે મેસેન્જર આરએનએ છે એનું જો ભાષાંતર આપણે ગયા લેક્ચરમાં ભણીને બેઠા છીએ, ટ્રાન્સલેશન, તો એને કારણે જે એક પોલીપેપ્ટાઇડની શૃંખલા બને એ એક એન્ઝાઇમ હોય. જે લખ્યો છે ને એ બીટા ગેલેક્ટોસિડેઝ, આમ લખીએ બીટા ગેલેક્ટોસિડેઝ. એવી રીતને વાય જનીનને કારણે બનેલા એમઆરએનએ નું ભાષાંતર થાય તો પરમીએઝ, પરમીએઝ. અને આનું થાય તો એ નું ટ્રાન્સએસિટાઇલેઝ, ટ્રાન્સએસિટાઇલેઝ. ત્રણ ઉત્સેચકો બને અને આ ત્રણ ઉત્સેચક બને ક્યારે બનશે? જ્યારે આપણે આને લેક્ટોઝમાં મૂકશું તો આવલા લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલો, બહુ સારું બોલવું હોય તો લેક્ટોઝના મેટાબોલિઝમ સાથે સંકળાયેલો. પણ અહીંયા અત્યારે તો લેક્ટોઝ છે નહીં, છે નથી. જો અહીંયા લેક્ટોઝ હું મૂકીશ, જેકોબને મોનડને મૂક્યો ત્યારે આવું થાય, કારણ કે ત્યારે આની નીડ ઊભી થાય, કારણ કે લેક્ટોઝનું પાચન કરવાવાળા આ બધા છે. અત્યારે લેક્ટોઝ જ નથી, તો અત્યારે શું હોય? તો હવે હરખી રીતને સમજો.
જો આ એન્ઝાઇમ બનવા હોય ઉત્સેચકો તો આવો એમઆરએન જોઈએ. આવો એમઆરએન બનવા માટે આ બધા જનીન એક્ટિવ થવા પડે ને અહીંયા ઓલો આરએનએ પોલીમરેઝ આગળ વધતો હોય છે. ઈ આરએનએ પોલીમરેઝ પહેલા વહેલા લટકાયેલો ક્યાં હોય તો કે પ્રમોટર સ્થાને. આ ગ્રીન એટલે આરએનએ પોલીમરેઝ છે. ડીએનએ આધારિત આરએનએ પોલીમરેઝ, ખાલી એકલું નામ આરએનએ પોલીમરેઝ અથવા બીજું નામ એનું તો કે ટ્રાન્સક્રિપ્ટેઝ. પણ જ્યારે હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવ્યું, જ્યારે અહીંયા ખાવાનું જ નથી, લેક્ટોઝ જ નથી, તે વખતે તો આવું ન થવું પડે. તો તે વખતે હું એ બરાબર સમજો, આ જનીન એક્ટિવ થયો હોય એનો તે એમઆરએન બનશે ને, એનો તે મેસેન્જર આરએન બનશે ને ભાઈ, નિગ્રાહક મેસેન્જર આરએન બનશે, એનું તે ભાષાંતર થશે. એટલે એક નિગ્રાહક અણુ ઉત્પન્ન થયો હોય. ધીસ ઇઝ નિગ્રાહક અણુ. આવો દોર્યો મેં નિગ્રાહક. નિગ્રાહક પ્રોટીન છે આ. ઈ ઓપરેટર સ્થાનને બ્લોક કરીને બેઠો હોય. ઈ ઓપરેટર સ્થાનને બ્લોક કરીને બેઠો છે. અને આપણે આમ કરી નાખીએ. એક ફિગરમાં ભાઈ ઘણું બધું સમજવાનું છે, ધ્યાન રાખજો. જ્યારે ઇસ્ચેરેશિયા કોલાઈને આપણે લેક્ટોઝ આપેલો નથી તે વખતે આની જરૂરિયાત નથી. એટલે ZYA જેવા બંધારણીય જનીનોનું પ્રત્યાંકન અટકવું પડે. આ એમનું પ્રત્યાંકન કરવા વાળો ઉત્સેચક છે, આમ આગળ હાલશે તો આ બધું થઈ જશે. પણ અહીંયા વચ્ચે અવરોધક તરીકે કોણ છે? નિગ્રાહક પ્રોટીન. અવરોધક આવ્યું ને, આ ઇન્હિબિટર માંથી આવેલું છે, અહીંયા લોક થઈ ગયેલું છે. તો આ બધાની વચ્ચે સુમેળ છે. આ જે પ્રોટીન છે આમાંથી બનેલું આ જે ઓપરેટર સ્થાન છે, કોઓર્ડિનેશન જેવું છે કે ભાઈ જરૂર હોય ત્યારે આપણે અહીંયાથી સ્વિચ ઓન કરવીને જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે સ્વિચ ઓફ કરવી. અત્યારે સ્વિચ ઓફ છે. આને આપણે કંઈ ખાવાનું આપેલું નથી, ખાસ સમજો. તો આ બધા સિવાયનો આવો એક પ્રોટીનનો અણુ છે ને, એને સહાય કરે છે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવામાં, સહાયક છે. તો જે આપણી બુકમાં ફિગર આપી છે અહીંયા તમે જોશો કે આવો એક નિગ્રાહક પ્રોટીન અહીંયા લોકેટ થયેલો છે. તો જ્યારે તમે ઓપરેટર સ્થાનને બંધ જુઓ, ક્લોઝ આના દ્વારા, તે વખતે તમારે શું સમજવાનું છે? સ્વિચ ઓફ છે. એટલે કે શું? આને આપણે ખાવા માટે લેક્ટોઝ આપ્યો નથી. હવે આપણે આને ખાવા માટે લેક્ટોઝ આપીએ છીએ, બરાબર? તો લેક્ટોઝ, આ બધા લેક્ટોઝ ના અણુ. મજા આવશે હો. એને ખોરાક આપ્યો ભાઈ, ખોરાક લઈ જાઓ. તો લેક્ટોઝ અંદર ગયો. લેક્ટોઝ ઇઝ એક્ટિંગ એઝ પ્રેરક. એ પોતે પ્રેરક અણુ તરીકે કાર્ય કરે. પ્રેરક અણુ હું પ્રેર છે ભાઈ? તો કે પોતાનું ને પોતાનું પાચન કરવાની બધી વ્યવસ્થા ઊભી કરી દેશે. અહીંયા જોડાય. ધ્યાન રાખજો વ્યવસ્થિત, ધ્યાન રાખજો વ્યવસ્થિત. અહીંયા જોડાઈ ગયો. જો ઓલી જગ્યા હતી ને એની જ હતી. કોની સાથે જોડાઈ ગયો? નિગ્રાહક પ્રોટીન નિગ્રાહક અણુ સાથે જોડાઈ ગયો. એટલા નિગ્રાહક અણુ અહીંયાથી દૂર થયો. એને આપણે દૂર થયેલો પણ બતાવી દઈએ. એનું સંકુલ આખું દૂર થયું. જેવો કે તરત જ અહીંયાથી નિગ્રાહક પ્રોટીન દૂર થયો એટલે ઓપરેટર સ્થાન ખુલ્લું થયું. તો આ હવે ઓપરેટર સ્થાન જો ખુલ્લું થયું એટલે આ જે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એણે બંધારણીય જનીનોનું ટ્રાન્સક્રિપ્શન શરૂ કર્યું. એટલે આગળ હાલ્યો. આને અનુરૂપ મેસેન્જર આને અનુરૂપ મેસેન્જર આરએન બનાવ્યો. લેક મેસેન્જર આરએન બન્યું. એ બન્યું એટલે આનું પાછું ભાષાંતર થયું એટલે બીટા ગેલેક્ટોસિડેઝ નામનો ઉત્સેચક બન્યો. આનું થયું એટલે પરમિએઝ બન્યો. આનું થયું એટલે ટ્રાન્સએસિટાઇલેઝ બન્યો. પરમિએઝ શું કરે? આની પરમિએબિલિટી વધારે, એટલે કે પ્રવેશશીલતા વધારે, જેના કારણે વધારે લેક્ટોઝ અંદર આવશે. આ લેક્ટોઝ ઉપર કામ કોણ કરે? બીટા ગેલેક્ટોસિડેઝ. જો અહીંયા લખ્યું. તો હવે આપણે અહીંયા મૂકી દઈએ. આ લેક્ટોઝનો અણુ છે એની ઉપર બીટા ગેલેક્ટોસિડેઝે કામ કર્યું. એને ફેરવ્યું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં.
પરમિએઝે આ બધા વધારે અંદર આવે એવું કર્યું. પરમિએબિલિટી વધારી એટલે એનું નામ શું પાડ્યું છે? પરમિએઝ. હવે જોજો, ધ્યાન રાખજો, લેક્ટોઝનું બીજું નામ પાડ્યું છે બીટા ગેલેક્ટોસિડેઝ. જેની ઉપર કામ કરે એને શું કહેવાય? બીટા ગેલેક્ટોસાઇડ્સ. એ સફિક્સ આવે અહીંયા, એ આવ્યું છેલ્લે. જો એ તો ઈ કોણ હોય? ઉત્સેચક. સાઇડ્સ આમાં એ એકેય નથી. ઉત્સેચક જેની ઉપર કામ કરવાનો છે બીટા ગેલેક્ટોસાઇડ્સ, બીટા ગેલેક્ટોસિડેઝ. તો આ છે એન્ઝાઇમ છે, આ છે ઈ લેક્ટોઝનું બીજું નામ છે, ખાસ ધ્યાન રાખજો. અને બહુવચન એટલે ઘણા બધા એકમો. ઓકે, આનું ફોર્મ કયું હોય ખબર છે? બીટા ડી ગેલેક્ટોસાઇડ્સ. બીટા ડી ગેલેક્ટોસાઇડ્સ હોય. આ શું કરે? ટ્રાન્સએસિટાઇલેઝ. તો એનું એક તમને એક્સ્ટ્રા ખાલી સમજતું જેને યાદ રાખવું એને રાખવાનું. આપણી બુકમાં આનું કામ આપ્યું નથી. એનું નામ જો, ટ્રાન્સએસિટાઇલેઝ. એસિટાઇલ ગ્રુપને પોતે ટ્રાન્સફર કરશે. ક્યાંથી? એસિટાઇલ કોએન્ઝાઇમ એ માંથી. ક્યાં લગાડશે? આની હરવાર લગાડશે. તો આવું થાય. જો એસિટાઇલ કોએન્ઝાઇમ એ પ્લસ બીટા ડી galactosides with the help of transacetylase ની મદદથી ટ્રાન્સએસિટાઇલેઝ ખાલી એકલો કોએન્ઝાઇમ એ છૂટો પડી જશે. કોએન્ઝાઇમ એ ખાલી છૂટો પડી જશે અને એસિટાઇલ સમૂહ આની સાથે લાગી જશે. એસિટાઇલ બીટા ડી ગેલેક્ટોસાઇડ્સ બની જશે. એસિટાઇલ બીટા ડી ગેલેક્ટોસાઇડ્સ બની જશે. છઠ્ઠા સ્થાન ઉપર લખ્યું હોય. કેટલામાં સ્થાન ઉપર? છઠ્ઠા સ્થાન ઉપર. ગેલેક્ટોસાઇડ્સ તો છે જ તે. આ તો આપણે એનું બધું સાયન્ટિફિક નેમ લખ્યું. મેં પછી બધી રીતે કેપિટલ ડી લખ્યો અને પછી આપણે આવી રીતે ડી લખ્યો. આ તો એક્સ્ટ્રા છે ભાઈ. એક્સ્ટ્રા બહુ આ વર્ષે સંભાવનાઓ જ નથી. 89 ક્વેશ્ચન બુકમાંથી પણ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ કરીને હમણાં એવું આમાં આવશે કે આમથી એમ કરવું એટલે હું. જો કે આપણે હવે તમે બધા ધ મોસ્ટ સિનિયરમાં આવી ગયા. કેમ? 13મી સપ્ટેમ્બર પછી સૌથી વધારે મોસ્ટેસ્ટ સિનિયરેસ્ટ થઈ જશો. ઓલા બધા વ્યાજ હશે ને પછી રીનીટ વાળા નહીં. હવે જો આ તો જેને ઇન્ટરેસ્ટ એને યાદ રાખવાનું, બાકી કાંઈ નહીં. બાકી આ નામ યાદ રાખશો, ટ્રાન્સ એસિટાઇલેઝ. તો ટ્રાન્સપોર્ટેશન ઓફ એસિટાઇલ ગ્રુપ. એસિટાઇલ ગ્રુપને એને ફેરવ્યું. આખું આનું જ્યારે ચયાપચય હાલતું હોય તે વખતે આવી બધી પ્રોસેસની ઘણી બધી નીડ હોય. આપણે તો એક સ્ટેપ ખાલી હજી ભણ્યા, બાકી આગળ ઉપર તો ઘણું બધું આવે. હવે જુઓ, સારું આપણને એમ થાય કે આ પરમિએઝે આની પરમિએબિલિટી વધારી, એટલે કે એમની પ્રવેશશીલતા વધારી, કે ભાઈ લેક્ટોઝ વધારે અંદર આવી જાય. પણ આ પહેલો વહેલો લેક્ટોઝ કે એની મેળા આવ્યો હોય? આપણે જ્યારે લેક્ટોઝ વાળા દ્રાવણમાં મૂક્યું હોય ત્યારે આ કાંઈ ઓછો એની મેળા આવ્યો હોય. એટલે એક વાક્ય બહુ સરસ આપણી ટેક્સ્ટબુકમાં લખેલું છે કે બંધારણીય જનીનોની અભિવ્યક્તિઓ અમુક માત્રામાં, અમુક સાંદ્રતામાં આ બેક્ટેરિયાની અંદર હાજર હોવી જોઈએ. તો આ બંધારણીય જનીન છે, આ બધી નિપજીયની અભિવ્યક્તિઓ કહેવાય. અને આ પોતે પોતાનું કામ કરે એટલે આપણે એમ બોલાય કે આ જનીન અભિવ્યક્તિ થયું, કારણ કે કામ થશે એ આપણને ખબર પડશે ને. બ્લડમાં ગ્લુકોઝ આપણે જ્યારે આપણું બ્લડ આપશું તે વખતે આપણને ખબર પડશે કે ઓકે મારા બ્લડમાં ગ્લુકોઝ ઓકે છે. તો આપણે જનીન અભિવ્યક્ત થયું ઇન્સ્યુલિનનું, એમ આપણે કહીએ. પણ ઇન્સ્યુલિન કામ તો પાછું પોતે કરે જ છે. તો ઇન્સ્યુલિનનું જનીન જ્યારે પોતે પોતાનો મેસેન્જર આરએનએને આપે છે, એ મેસેન્જર આરએનએની મદદથી જે ઓલા ઇન્સ્યુલિન જનીનમાં પડેલો મેસેજ છે એ શું હતો? તો કે ઇન્સ્યુલિનનું નિર્માણ. તો આ જે એમઆરએનએ છે તેની મદદથી પાછું ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. તો આપણે એમ કહીએ કે આ જનીન અભિવ્યક્ત થઈ રહ્યું છે.
ઇન્સ્યુલિન બની રહ્યું છે. તો આ જનીનોની નીપજ અમુક માત્રામાં અહીંયા હોવી જોઈએ, ઓછામાં ઓછી માત્રામાં. તો એ થોડીક માત્રામાં પહેલેથી પરમિયસ હોય એટલે એકાદ બેને અંદર લાવી શકે. આ એકવાર આવી ગયો પછી તો વધારે પરમિયસ બન્યો એટલે આને વધારે અંદર લાવશે. પાછી આ ક્રિયા શરૂની શરૂ જ છે. તો આ જે પોતે અંદર આવ્યો એનું નામ શું પાડ્યું? પ્રેરક અણુ. એણે આની સાથે જોડાય અને હટાવ્યો એટલે આ આખી પ્રક્રિયા પ્રેરાય અને પાછું પોતાનું રીતે પાચન થયું. પોતાનું રીતે પાચન થયું. ક્યાં સુધી આ ઘટના હાલ્યા કરે? અથવા એમ માનો કે ક્યાં સુધી આ બધા એક્ટિવ થઈને આ બધા એન્ઝાઇમ્સ બન્યા કરે? સિમ્પલ આન્સર આવે જ્યાં સુધી આમાં જેટલા અણુ આવ્યા હોય, અહીંયા બહાર જ્યાં સુધી માધ્યમ હોય ત્યાં સુધી આવી જાય અને એ બધા પોતે નિપજમાં ફેરવાય નહીં ત્યાં સુધી આ વસ્તુ થાય. જેવું કે તરત જ અહીંયા બધું ખાલી થઈ ગયું એટલે હવે પાછું શું થાય? ખાલી થઈ ગયું એટલે પાછા આપણે ગોળ ગોળ ફરીને આવી જઈએ. આની નીડ નથી. આ એક્ટિવ થયો એના કારણે નિગ્રાક પ્રોટીન બન્યો. આ સ્થાન ખુલ્લું હતું ત્યાં પાછું લોક થઈ ગયું. હવે આ તો છે નહીં એટલે આ લોકને ખોલી શકે નહીં. તો આ છે ઈ પોતે લોક ખોલવા માટેની માસ્ટર કી છે. એન્ડ ઇટ ઇઝ એક્ટિંગ એઝ ઇન્ડ્યુસર. પ્રેરક એટલે ઇન્ડ્યુસર. ઇંગ્લિશ યાદ આવે તો સારું તમને થયો ભાઈ. ઇન્ડ્યુસર. ટુ ઇન્ડ્યુસ કરવું એટલે પ્રેરવું, ઉત્તેજવું. ઓકે, તો આટલાકની વચ્ચે પાછું કોઓર્ડિનેશન છે, આની સાથે કોઓર્ડિનેશન છે. આ બધા ખુલ્લે બંધ થાય એનો આધાર આની ઉપર છે, એની પોતાની ઉપર નથી. પોતે તો આમ નામ જેમ છે એમ છે. ઓકે, તો સ્વિચ ઓન ક્યારે થાય, સ્વિચ ઓફ ક્યારે થાય? એટલે બુકની ફિગર તમે જુઓ તો એણે એકની અંદર બધું સમજાવ્યું હોય. મેં અહીંયા સમજાવ્યું આટલી મિનિટોમાં. પણ જ્યારે તમે આને ખુલ્લો જુઓ ત્યારે આ એક્ટિવ છે, સ્વિચ ઓન છે. જ્યારે તમે અહીંયા લોક જુઓ રેડ કલરનું ઓપરેટર સ્થાને ત્યારે એ શું છે? બંધ છે. એટલે કે સ્વિચ ઓફ થઈ ગયેલું છે. એટલે કે આપણે સમજી જવાનું કે તે વખતે લેક્ટોઝ નથી એટલે એના પાચનની જરૂરિયાત નથી. એટલે આપણે ઉત્સેચક બનવા જોઈએ નહીં. યાદ રાખવાનું આવ્યું છે પોલિસિસ્ટોનિક કન્ડિશન O, P અને I. પછી લેક ઓપેરોન એકમ કોને કહેવાય? અહીંયાથી શરૂ કરી આટલો. આ પાછા બધા બીજા જન. અહીંયા પાછું બીજું ડીએનએ બીજું. તો આવા અલગ અલગ પ્રકારના ઓપેરોન મોડેલ હોય. આમાં તમે આનો આઇસોમર, લેક્ટોઝનો આઇસોમર એલોલેક્ટોઝ, ઈ પણ વાપરી શકો, એમાં કઈ વાંધો નહીં. બુકમાં લગભગ આપેલું જ હશે એલોલેક્ટોઝ. એમાં ઘટક તો આ જ હોય પણ એનો ખાલી આઇસોમર છે. તો આનો એક વ્યવસ્થિત ફોટો પાડવાનો, સ્ક્રીનશોટ, અને પછી આપણે ભણીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP. એ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે. પહેલા એની થોડીક તમને વાતચીત કરી નાખું, પછી એની બધી સ્લાઇડ. એટલે આજે એકલી એની અંદર બધી ઇન્ફો છે એ જ બધી આપણે આજે હલાવશું. હ્યુમન માણસ જીનોમ, એના એક કોષમાં રહેલ ડીએનએ ને પારખવા માટેનો જે એક ખૂબ મોટો એવો મેગા પ્રોજેક્ટ લોન્ચ થયો, એને HGP કહેવાય. 1990માં થયો અને એ 13 વર્ષ માટેનો હતો. તો લગભગ 2003ની આજુબાજુ પૂરું થયું. તો એમાં શું કરવું હતું? તો કે દરેક માણસના જે એક સેલ છે એની અંદર જે ડીએનએ કન્ટેન્ટ છે, એનું જે જીનોમ છે, એની અંદર ATCG બધા કઈ રીતને ગોઠવાયેલા છે, કુલ કેટલા છે, એનું બધું એરેન્જમેન્ટ, એની અંદરથી કેટલા ડીએનએના કટકા એક જનીન તરીકે વર્તે છે કે પછી બધા એકલા જનીન જ છે. એ બધા જનીનની પાછી અભિવ્યક્તિ શું છે, આની સિવાય બીજા કોઈ પણ ભાગ છે કે નહીં, આ બધું જાણી એને પછી કોમ્પ્યુટરમાં આ બધા નાઇટ્રોજન બેઝ કઈ રીતને છે એની એક ડેટા એન્ટ્રી કરી. તો એ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો અને આ બધું ડેટા એન્ટ્રીનું કામ ના અંતે ચાલ્યું. આખો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જે આઉટકમ આવ્યું એ બહુ સારું છે, જાણવા જેવું. એના બહુ ઓછા મુદ્દા આપણી ટેક્સ્ટબુક વાળા આપ્યા છે, પણ આવનારા 100, 150 કે 200 વર્ષ આના છે. અને પછીથી નોન હ્યુમન એટલે કે માણસ સિવાયના જે બધા સજીવો હોય એના આવા બધા ડીએનએની અંદર પડે, ATCGના ક્રમને એ બધું જણાવ્યું. એના આધારે આપણી જે હેલ્થકેરના બધા પ્રોબ્લેમ હોય એ બધાનું સોલ્યુશન આપણને મળી શકે. આપણા જે બધા પર્યાવરણીય સમસ્યા હોય એનું પણ આપણને સોલ્યુશન મળી શકે. પછી જે બધા ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રો એમાં પણ એ આપણને મદદરૂપ છે. તમે સાંભળ્યું હશે બાયોફ્યુલ, અમુક એવા કુળની વનસ્પતિઓની નીપજમાંથી
આપણને આ બધા પેટ્રોલ ને ડીઝલના વિકલ્પો મળે એવું છે. તો એ એક નૈસર્ગિક ક્ષમતા અધર દેન મનુષ્ય, જે બધા સજીવો છે એની અંદર પડેલી છે. પણ એ ક્ષમતા શેમાં હોય? તો કે આ જે ક્ષમતા છે એ તો ખરેખર અભિવ્યક્તિ છે, પણ અભિવ્યક્તિની પાછળ જવાબદાર કોણ છે? જનીન છે. તો એના જનીનની આપણે વ્યવસ્થિત રીતને આઈડેન્ટિફિકેશન કરવું, પરખ કરવું, અને એનો આપણે ઉપયોગ માનવ કલ્યાણ અને પૃથ્વીના કલ્યાણ માટે પણ કરી શકાય. આવું આગળના 100 કે 150 વર્ષની અંદર આવી રહ્યું છે. લાક્ષણિક એક્ઝામ્પલ આપણે એક આખા પાઠ તરીકે પણ ભણવાના છીએ. તો આપણે એ એચજીપી જોઈ લઈએ. પહેલા આનો એક તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. જો હું વ્યો જાઉં. એચજીપી વિશે આપણે જોઈ લઈએ. આમાં એકલી ઇન્ફો છે. 13 યર પ્રોજેક્ટ હતો, મેં જે હમણાં તમારી સાથે વાત શેર કરી. કોઓર્ડિનેટેડ બાય યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. આ બંનેના સંયુક્ત ઉપક્રમે આને લોન્ચ કરવામાં આવેલો, અને એની અંદર વેલકમ ટ્રસ્ટ વોઝ એ મેજર પાર્ટનર ઇન અર્લી ડેઝ. પાર્ટનર શબ્દ પ્રયોગ કર્યો છે, ભાગીદાર હતું શરૂઆતના દિવસોમાં. યુનાઇટેડ કિંગડમમાં આવેલું એક વેલકમ ટ્રસ્ટ, એ બધું ત્યાંનું હોય. એડિશનલ કન્ટ્રીબ્યુશન, વધારાનું જે કાંઈ પણ આવ્યું એ જાપાનમાંથી, પછી ફ્રાન્સ, જર્મની, ચાઇના અને અધર કન્ટ્રી પણ આની અંદર ઇન્વોલ્વ થયા હતા. અને ઇટ વોઝ કમ્પ્લીટેડ ઇન 2003. તો 13 વર્ષનો પ્રોજેક્ટ હતો. 1990માં સ્ટાર્ટ થયો એટલે 2003ની અંદર કમ્પ્લીટ થયો. એના જે બધા ડેટાબેઝ ને બધું મેળવવાનું હતું એ બધું મેળવાઈ ગયું. એની ખાલી સામાન્ય માહિતી આપીશ. હવે એની પાસે જે બધું નોલેજ આવ્યું, હ્યુમનનું જે જીનોમ છે એની અંદર એટીસીજી પડે, એની અંદર કેટલા જનીન છે, એની અંદર બીજા બધા કયા કયા ભાગ છે, આ જેટલું નોલેજ આવ્યું એને કારણે આપણે ડાયગ્નોસ એટલે કે નિદાન પણ કરી શકીએ કોઈ પણ રોગનું. એના બધા આઉટકમ જોજો. પછી કોઈ પણ રોગની સારવાર પણ એમાંથી બહાર આવે એમ છે. પછી પ્રિવેન્શન ઓફ થાઉઝન્ડ્સ ઓફ ડિસઓર્ડર ઓફ હ્યુમન બીંગ. માણસમાં જોવા મળતા કેટલા બધા ડિસઓર્ડરને આપણે રોકી પણ શકીએ. આપણે જે 2 પાઠ બાકી છે ને એની અંદર આ બધું પાછું ડિટેલમાં આવવાનું છે. શરૂઆતથી જ આપણને જો ખબર પડી જાય, એ આના કારણે જ તે ખબર પડી જાય, આનું જે નોલેજ છે એના કારણે જ તે ખબર પડી જાય. કઈ રીતની આપણે જોશું, એની બધી ચોક્કસ પ્રકારની મેથડ્સ હોય. તો આ બધા ડિસઓર્ડર, જે બધી ખામીઓ થાય છે, એ બધી ખામીઓ આપણે રોકી શકીએ વારસાગત આવતી. એવન આપણે એને ડિલીટ પણ કરી શકીએ. નવાઈ લાગે ને તમને? જીનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી બહુ જ તે ઇન્ટરેસ્ટિંગ છે. આગળના જે 2 પાઠ છે એની અંદર આપણે જોશું એટલે મજા પડશે. હવે લર્નિંગ અબાઉટ નોન હ્યુમન ડીએનએ સિક્વન્સ. આપણી ન હોય, હ્યુમનની ન હોય એવી ડીએનએ, એવી બધી ડીએનએની શૃંખલાઓ, સિક્વન્સ એટલે એની શૃંખલાઓ નો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને શું જાણવા મળે? તો કે અન્ડરસ્ટેન્ડ ધેર નેચરલ કેપેબિલિટીઝ. મનુષ્ય સિવાયના કોઈ પણ સજીવ છે એની અંદર કુદરતી ક્ષમતાઓ કેવી કેવી પડી છે આપણને ખબર પડે. એક આપણે ક્લાસિકલ એક્ઝામ્પલ લઈએ કે પેનિસિલિયમ માંથી ઉત્પન્ન થતું એન્ટીબાયોટિક આપણને ખબર છે, પેનિસિલિન. આપણને કોઈ પણ જાતનું બેક્ટેરિયલ ડિઝીઝ હોય તો આપણે એ જો પેનિસિલિનની ટેબ્લેટ કે પછી કેપ્સ્યુલ કે પછી ઇન્જેક્શન આવતો હોય આપણે લઈ લઈએ, આપણું બેક્ટેરિયલ ઇન્ફેક્શન વ્યૂ જાય. તો આ જે પેનિસિલિયમ છે, સૂક્ષ્મ જીવ, એની અંદર એક એવું જનીન પડ્યું છે, ડીએનએનો કટકો, કે જે પોતે અભિવ્યક્ત થાય તો એ આ એક એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરે છે. જોજો, એ જનીનને હું માનો કે એમાંથી કાઢી નાખું. પેનિસિલિયમ ની અંદર પડેલું જે આખું જીનોમ છે, સમગ્ર ડીએનએ, એની મારે ખાલી જરૂરિયાત નથી. મારે ખાલી ઓળખ કરવાની છે ડીએનએનો એવો ભાગ કે જેની અભિવ્યક્તિ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક, એ ભાગને મેં બહાર કાઢી નાખ્યો. એ ભાગને હું આ બેક્ટેરિયાની અંદર જવા દઉં સપોઝ. તો એ ભાગ જ્યારે આ બેક્ટેરિયામાં એક્ટિવ થશે ત્યારે આ પોતે બેક્ટેરિયું કોનું ઉત્પાદન શરૂ કરશે? પેનિસિલિનનું. એને હું લઈ લઈશ અને પછી કેપ્સ્યુલ કે ટેબ્લેટ કે પછી ઇન્જેક્શનમાં ભરીને માર્કેટમાં વેચી દઈશ. મનુષ્યનું કલ્યાણ થશે. એક આખો પાઠ આપણો આવો છે.
નોન હ્યુમન ડીએનએ સિક્વન્સ. નોન હ્યુમન તરીકે મેં અત્યારે શું લીધું? પેનિસિલિયમ. હા, આના કારણે આનું જે આપણી પાસે જ્ઞાન આવશે એના કારણે આપણે હેલ્થ કેરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકશું. આપણા સ્વાસ્થ્યની સાથે સંબંધિત બધા જે અત્યારના પ્રોબ્લેમ છે એ સોલ્યુશન આના કારણે. એક તો હમણાં આપણે કર્યો બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એગ્રીકલ્ચરલ અને એનર્જી પ્રોડક્શન. મેં તમને બાયોફ્યુલની વાત કરી હતી. એગ્રીકલ્ચરમાં આપણે ભણીને બેઠા છીએ કે જંગલની અંદર કોઈ એક વેરાયટી, માનો કે આંબાની છે, કે જેની અંદર એક જનીન એવું પડ્યું છે કે ઈ પોતે રોગ પ્રતિકારકતા ખૂબ સારી આપે એવું છે. ઈ તમે ત્યાંથી એને આઇસોલેટ કરીને સીધું આઈની જે આંબાની વેરાયટી એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દો. કાંઈ નહીં કરવાનું. ઓલા સંકરણના અંતે ની બધું નીકળી ગયું સીધું વચ્ચેથી. આઈડેન્ટિફિકેશન ઓફ જીન ડીએનએ સિક્વન્સ. નોન હ્યુમન આંબો છે એ પાછો હ્યુમન નથી. એને લઈને આની અંદર તમે નાખી દો તો સારી વેરાયટી વી કેન પ્રોડ્યુસ. એન્વાયરમેન્ટલ રેમેડિએશન. આપણા જે બધા પર્યાવરણીય સમસ્યાઓ છે, માનો કે પોલ્યુશન ખૂબ થાય છે, તો સારું જે બધા પોલ્યુટન્ટ છે એનો ઉપયોગ કોઈ પણ વનસ્પતિ કરતી હોય તો એનામાં એક ચોક્કસ જીન છે કે આ બધા પોલ્યુટન્ટ લઈ લે છે. વાતાવરણની અંદરથી બધા પ્રદૂષકો લઈ લે છે. એ પોતે જે રીતને એની નીપજ બનાવીને ઉપયોગમાં લેતી હોય, આપણે એની સાથે કન્સર્ન નથી, પણ એ વાતાવરણમાંથી આ બધા પ્રદૂષકોને તો હટાવે છે. તો અહીંયા જેટલી બધી આપણે બધી વનસ્પતિને ઉગાડી છે મ્યુનિસિપાલિટી વાળા, એની અંદર આ જીન ઇન્ટ્રોડ્યુસ કરી દો, આપણે એર પોલ્યુશનના પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું. એક તો નેચરલી એ પાછું પોતે બિચારી CO2 તો દૂર કરે જ છે, આપણને ખબર જ છે. આવી જે એની એક નેચરલ એબિલિટી છે એ જાણવાની છે. પણ એ આપણે ક્યારે જાણી શકીએ? આપણે તેની અંદર પડેલા ડીએનએની સિક્વન્સ, એની અંદર રહેલા જનીન, આ બધા જનીનોની અભિવ્યક્તિ શું છે એ જો આપણને ખબર પડે તો જ આ બધું આપણે જાણી શકીએ. એટલે અમુક એવા બધા નોન હ્યુમન છે એની ઉપર અત્યારે આવા બધા રિસર્ચ ચાલી રહ્યા છે. એના પણ જીનોમ જાણવાની બધી અત્યારે ટ્રાય થઈ રહી છે અને એની અંદર રીતે આપણને અમુક અંશે સફળતા પણ મળી છે. નોન હ્યુમન મોડેલ ઓર્ગેનિઝમ કોણ છે? બેક્ટેરિયા ને યીસ્ટ. આ તો હોય જ તે. હમણાં જ આપણે લીધું આ બે એક ઇસ્ચેરિશિયા કોલાય, બીજું પેનિસિલિયમ. પછી સિનોરેબ્ડાઇટિસ એલિગન્સ, એ ફ્રી લિવિંગ નોન પેથોજેનિક નિમેટોડ. સૂત્રકૃમિ છે, મુક્તજીવી અને પાછો રોગ ન કરે. આ નામ યાદ રાખવાનું અને એની લાક્ષણિકતા ને એનું પોતાનું ગ્રુપ કયું છે. સૂત્રકૃમિ કહું છું, મેં મટીરિયલમાં આ બધાનું શુદ્ધ ગુજરાતી મૂક્યું જ છે, હું જે અત્યારે બોલું છું. ડ્રોસોફિલા તો ખબર જ છે, ફ્રૂટ ફ્લાય, ફળમાખી. પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓ, એમાં રાઈસ એટલે ચોખા ને એરેબિડોપ્સિસ એટલે એરેબિડોપ્સિસ. એનું જ રાખવાનું. તો આટલાકની ઉપર જોવો, એણે સૂક્ષ્મજીવી લઈ લીધા, એણે થોડા ઘણા આપણે રાઈસ એટલે થોડી ઘણી જટિલ વનસ્પતિ પણ લઈ લીધી. એની અંદર પડેલા જનીનોની નેચરલ કેપેસિટી કેવી છે એ અત્યારે જાણવાનું બધું ચાલી રહ્યું છે. હવે તમે વિચાર કરો કે જ્યારે દુનિયાના જેટલા સજીવો હોય એમાં આ બધા સાયન્ટિસ્ટોને એમ લાગે કે આની અંદર કાંઈક એવા બધા જનીન પડ્યા હોવાની સંભાવના છે કે જે આપણને ફલાણી ટાઈપના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં કામ લાગે. એનું જીનોમ વાંચી નાખશે, એને જે જોતું હતું એ મળી ગયું એટલો ભાગ ખાલી અલગ કરશે અને એનો પછી ઉપયોગ થશે. કેટલા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. એટલે જેનેટિક એન્જિનિયરિંગ ને બાયોટેકનોલોજી બહુ એવા અત્યારે ફિલ્ડ છે ને કે આગળના 100 વર્ષ એને. હું તમને એમ નથી કહેતો કે ભાઈ MBBS ખરાબ છે. આ બધા પાઠ ભણશો એ કાર ને હજી આગળના 2, એટલે આમાંથી ઘણા બધાને એમ થવાનું કે હવે આપણે MBBS ન કરે, આપણે સારું જાવું તો જેનેટિક્સના ફિલ્ડમાં જ જાઓ. એવું નહીં કરો. તમે આજે MBBS થઈને ત્યાં આની અંદર જઈ શકો. તમે હ્યુમન જેનેટિક્સ પૂરતું મર્યાદિત રહ્યો કે જેની અત્યારે આપણે નીડ છે આગળના બધા 50 થી 100 જેટલા વર્ષમાં ચાલે. આગળ હાલીએ. 1990માં લોન્ચ થયો હતો. હવે માની લ્યો કે આપણું જે છે ને જીનોમ, એની અંદર 3 × 10⁹ બેઝ પેર છે નાઇટ્રોજન બેઝની. 3 × 10⁹. જો એક બેઝ પેરને વાંચવાની કિંમત $3 આવે તો આખા પ્રોજેક્ટની કિંમત $9 બિલિયન થાય. આપણે ગણવા બેઠે હોય ને 9 બિલિયન, એક રૂપિયા 9 બિલિયન, આપણી આખી જિંદગી વહી જાય. હે, એટલા બધા રૂપિયા થઈ આવી. હવે જોજો,
ઇફ ધ ઓબ્ટેન્ડ સિક્વન્સ, જે આપણને શૃંખલા મળી છે, વેર ટુ બી સ્ટોર્ડ ઇન ટાઈપ્ડ ફોર્મ ઇન બુક, જો આપણે એને ટાઈપ કરીને આપણે બુકની અંદર સ્ટોરેજ કરવાની હોય તો જોજો તો ખરા તમે, 3300 જેટલી તો બુક બને છે. ઈ પાછા બુકની અંદર જોજો, દરેક પેજમાં 1000 લેટર, એટલે એટીસીજી 1000 અમાય, અને દરેક બુકના આવા 1000 પેજ હોય તો 3300 બુક બને. 3300 બુક આપણે લખીએ ત્યારે આપણા એક સેલમાં, જો કે આપણા તો તમામ સેલની અંદર ડીએનએ તો હરખું જ હોય, કારણ કે આપણું બોડી ફલિતાંડની અંદર સંભાજન થઈને બનેલું છે. તો આપણા એક સેલમાં જેટલું ડીએનએ છે એમાં જેટલા એટીસીજી છે કે ભાઈ ચલો રંગસૂત્ર નંબર પહેલા ઉપર આવેલા ડીએનએમાં પહેલું છે એ ટી સી ટી સી જી. આની ખાલી નોંધ કરીએ, આવી રીતે આપણે આપણામાં રહેલા એક સેલમાં રહેલા જેટલું ડીએનએ છે બધાની નોંધ કરીએ તો આવી 3300 બુક બને. આ કેવું કહેવાય? કોણ વાંચી શકે? કોક એમ કે મારે 5મા નંબરના રંગસૂત્ર ઉપર પડેલ ડીએનએની સિક્વન્સ જોતીશ, તો એને એક બુક લેવાની પહેલા. એ પાછું એક બુકમાં તો ન હોય, મે બી કે એની પાછી 100 કે 200 જેટલી બુક હોઈ શકે. એ બિચારો વાંચી વાંચીને બઠ્ઠો પડી જાય. એટલે આ લોકોએ શું કર્યું? આ બધો જ તે ડેટાબેઝ કોમ્પ્યુટરમાં નાખી દો. એને કઈ રીતને એનાલિસિસ કરી શકાય, એટલે કે પૃથ્થકરણ, એના બધાએ અલગ અલગ ટાઈપની ટેકનોલોજી વિકસાવો અને વિશિષ્ટ પ્રકારના બધા કોમ્પ્યુટરને એવું બધું વિકસાયું. આ બધો ડેટા કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આપવાની છૂટી. એને તમારે શીખડાવવાનું કે આ જગ્યાએ આ વસ્તુ પડી, આવી રીતે એમનું એનાલિસિસ થઈ શકે, આવી રીતે આ જનીનની અભિવ્યક્તિ છે એને તમે જાણી શકો, આ જે તમને આપવામાં આવેલા બધા ડેટાબેઝ છે એના આધારે. એ બધા ગોલ્સ હતા, એચજીપીના ગોલ કહેવાય. તો એચજીપીનો પહેલો ગોલ, આઈડેન્ટિફાય ઓલ ધ એપ્રોક્સિમેટલી 20,000 to 25,000 જીન્સ ઇન હ્યુમન ડીએનએ. મનુષ્યના ડીએનએમાં રહેલા અંદાજિત 20,000 થી 25,000 જનીનોને ઓળખવા, એને આઈડેન્ટિફાય કરવા. ડિટરમિન ધ સિક્વન્સ ઓફ ધ 3 બિલિયન કેમિકલ બેઝ પેર, 3 બિલિયન નાઇટ્રોજન બેઝની પેર હોય તેની ઓળખ કરો. ધેટ મેક્સ અપ હ્યુમન ડીએનએ. હ્યુમન ડીએનએ જે બનાવે છે એની આવા 3 બિલિયન નાઇટ્રોજન બેઝની જોડની ઓળખ કરો. સ્ટોર ધીસ ઇન્ફોર્મેશન ઇન ડેટાબેઝ, કોમ્પ્યુટરની અંદર એને સ્ટોર કરો. ઇમ્પ્રૂવ ટૂલ્સ ફોર ડેટા એનાલિસિસ, એનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ માટેની જે સાધન સામગ્રી હોય એના જે બધા સાધનો, એટલે ટૂલ્સ એટલે સાધનો, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવો, એની અંદર બધા સુધારા કરો, બંને એટલું વધારે ઝડપથી એનાલિસિસ થાય એવું. ટ્રાન્સફર રિલેટેડ ટેકનોલોજીસ ટુ અધર સેક્ટર્સ સચ એઝ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝને પણ આપો. તમને નવાઈ લાગશે, ખરું ઇન્ડસ્ટ્રીઝને આપીને શું કામ છે? તો ઇન્ડસ્ટ્રીઝ ફોર એક્ઝામ્પલ નંબર 1 આપણે ખાલી એક જ ખોલીએ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની વાત કરે તો ઇન્સ્યુલિનનું જનીન છે, એ જનીનમાં કેટલા કોડ આવેલા છે, એની અંદર કયું એટીસીજી છે, એ તમે ફાર્માસ્યુટિકલ કંપનીને આપી દો તો એની બહુ કામ લાગશે. શેના માટે? ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરવા માટે, અને એની સાથે રિલેટેડ ટેકનોલોજી આપવાની. અને જો કોઈ પણ જાતના નૈતિક કે પછી કાયદાકીય કે પછી સામાજિક પ્રશ્નો થાય, એથિકલ, લીગલ કે સોશિયલ, તો એને પાસે એડ્રેસ કરવાનું, એનું પાછું ધ્યાન રાખવાનું, એની બધી સમજાવટ પણ કરવાની. આપણે અત્યારે આ બધા લીગલ ને અંતની બધા ઇસ્યુ કયા એ આપણે ખોલતા નથી, એ આપણે ન ખોલાય અહીંયા. ઓકે, તો આ એના કેટલા ગોલ થયા? 1 2 3 4 5 6. હવે થોડાક સેલિયન્ટ ફીચર્સ ઓફ હ્યુમન જીનોમ. આ આખો જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો એમાંથી જે આઉટપુટ બહાર આવ્યું એના અમુક મુદ્દા અહીંયા તમારી સામે મૂક્યા છે. ફાયદો અને અંદરથી આપણને જાણવા શું મળ્યું એ. પહેલું, ધ હ્યુમન જીનોમ કન્ટેન્સ 3164.7 મિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝિસ. 3164.7 મિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ છે. ધ એવરેજ જીન કન્સિસ્ટ, જનીનની વાત કરે છો, ધ્યાન રાખજો, એટલે એક ઓલો ડીએનએ નો કટકો. એવરેજ, એની અંદર એવરેજ ન્યુક્લિયોટાઇડ કેટલા હોય? 3000 ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝિસ, કારણ કે એક ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ એક જ હોવાનો. તેવા કેટલા હોય? 3000 હોય એવરેજ. તો આનો મતલબ શું થયો ખબર? 3000 નાઇટ્રોજન બેઝ હશે, એના કારણે જે એક પ્રોટીન બનશે
એ તમે વિચાર કરો, બધી પ્રોસેસ થઈને આન તેને એવી રીતને ઓલા ઇન્ટ્રોન બિન્ટ્રોન બધા નીકળી ગયા, તોય કદાચ 1.5 કે 2,000 મેસેન્જર આરએનએ ઉપર નાઇટ્રોજન બેઝ હશે. તો માનો કે 1,500 હોય તો એને ભાંગ્યા તમે 3 કરો એટલે કેટલા આવે? તો લગભગ 500. એટલે 400 થી 500 એમિનો એસિડની પોલીપેપ્ટાઇડની ચેન વાળું એક પ્રોટીન આના કારણે બનતું હોવું જોઈએ. આપણે અત્યારે એક ખાલી સપોઝ કરીને વાતચીત કરી રહ્યા છીએ. બટ સાઇઝિસ વેરાય ગ્રેટલી. પણ આ જનીનોની સાઇઝ છે એની અંદર બહુ મોટું વેરિએશન છે. કોક નાનાય હોય ને કોક મોટાય હોય. વિથ ધ લાર્જેસ્ટ નોન હ્યુમન જીન, જે સૌથી મોટામાં મોટું જણાયેલું મનુષ્યનું જનીન છે જેનું નામ છે ડિસ્ટ્રોફિન. એની અંદર 2.4 મિલિયન નાઇટ્રોજન બેઝ છે. 2.4 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય. આટલા નાઇટ્રોજન બેઝ વાળું સૌથી મોટું જનીન, એનું નામ શું છે? ડિસ્ટ્રોફિન. આ જનીન એક્ટિવેટ થાય એના કારણે જે પ્રોટીન બને એને શું કહેવાય? ડિસ્ટ્રોફિન પ્રોટીન. યાદ રાખજો. તો આ બધી એકલી માહિતી થઈ. આજે આઉટકમ આવ્યું એ HGP નું. ધ ટોટલ નંબર ઓફ જીન્સ ઇઝ એસ્ટિમેટેડ એટ 30,000, much lower than previous estimates of 80,000 to 1,40,000 જીન. પહેલા એવું માનવામાં આવતું હતું કે 80,000 થી 1,40,000 જન હશે, પણ એની કરતા ઓછા છે. લગભગ 30,000 ની આજુબાજુ છે એસ્ટિમેટ. પરફેક્ટ તો હજી ખબર નથી પડ્યો, પણ કેટલા છે તો કે 30,000 ની આજુબાજુ જનીનો છે. આવું આઉટકમ HGP નો એક મેગા પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યારે આવ્યું. ઓલમોસ્ટ ઓલ, આ હારું આપણને ઝાટકા લગાડાયું છે. ઓલમોસ્ટ ઓલ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝિસ આર એક્ઝેક્ટલી ધ સેમ ઇન ઓલ પીપલ. દરેક માણસોમાં 99.9% ન્યુક્લિયોટાઇડના બેઝ હરખા છે. તો જે બધી બહારથી અલગતા જોવા મળે છે કે આ નાથો છે ને પેથો છે ને, એ બધી કોના કારણે છે? 0.1% કારણે. જે અલગતા છે એ 0.1%. બાકી તો અંદરના નાઇટ્રોજન બેઝ તમારા મારા બધામાં હરખા જ છે. ધ ફંક્શન્સ આર અનનોન. ફંક્શન એટલે કાર્ય, અનનોન એટલે હજી જણાયા નથી. કોના? ફોર ઓવર 50% ઓફ ધ ડિસ્કવર્ડ જીન. જે જનીનો શોધાયા ને એમાંથી 50% થી ઉપરના જનીનોના તો હજી કાર્ય પણ શોધવાના બાકી છે. એકાદ જણા તમે જાજો, એકાદનું તમે કાર્ય શોધો ને, એકાદનું એટલે દુનિયામાં નામ થાય. દુનિયામાં નામ થાય. કેવું છે રિસર્ચ? તમે વિચાર કરો, આમાં હજી લોટ્સ ઓફ વર્ક્સ બાકી છે. હજી આગળની તમે બધી માહિતી જોશો ને તો હારો ઝાટકો લાગશે કે બસ આટલું જ થયું છે. જેટલા જનીન શોધાયા એમાંથી 50% થી વધારે જનીનોના હજી કાર્યો પણ જાણવાના બાકી છે. આવું છે. જોજો હવેનું આવે. લેસ ધેન 2% ઓફ ધ જીનોમ કોડ્સ ફોર પ્રોટીન્સ. જેટલું ડીએનએ છે એક કોષનું માણસમાં, એમાંથી 2% કરતાંય ઓછું ડીએનએ ને કારણે પ્રોટીન બને છે. બાકીનું શું કરે છે? એનો હજી ઉકેલ આપણે શોધવો પડશે ને. તો સારું, આપણે જે ભણ્યા તો કે આ ખાલી 2 ટકડી છે, એની અંદર જેટલું એમાંથી અમુક જ તે એટલે 0.001% માંડ થયું. બહુ મોટું ફિલ્ડ છે. બહુ સારી એવી કેરિયર બને એવું છે. કારણ કે ચેલેન્જ તો અત્યારે તમારી સામે છે કે તમે આ કરી શકો, તમે ઓલોય તે શોધી શકો, જીનનો રોલે તે શોધી શકો. જે બધા જીન તરીકે કામ નથી કરતા એ બધા તો કે આપણે જેમાંથી ઉતરી આવે એની અંદર એ બધા પોતે કાર્યરત હશે તો એ પોતે ઇવોલ્યુશનની પ્રક્રિયા ઉપર એક પ્રકાશ પાડે છે. એની ડાયનેમિસિટી કે અમે કાંક છીએ એ એક ટાઈપનો ઇવોલ્યુશનરી મિકેનિઝમ ઉપર લાઇટ રિફ્લેક્ટ કરે છે. હવે જોજો આગળ આવે. રિપીટેડ સિક્વન્સ મેક અપ વેરી લાર્જ પોર્શન ઓફ ધ હ્યુમન જીનોમ. એકની એક વારંવાર આવે એવી બધી શૃંખલાઓ થી ખૂબ વધારે આપણું હ્યુમન જીનોમ બનેલું છે. એ હું તમને કહું એ આમાં શું કહેવા માંગે છે. માનો કે એક આવું ડીએનએ છે. જો આપણી ટેક્સ્ટબુકમાં લેક ઓપેરોનમાં આવી રીતે દોરેલું હશે, પછી મારા બેટા શું કર્યું? સીધું આમ કરીને Z Y A પછી O P I ને પાછું P. હું અત્યારે તમને જે ભણાવવા માંગુ છું પાછું લેક ઓપેરોન નથી. હો ભાઈ, ધ્યાન રાખજો. આ તો અહીંયા મને આઈડિયા આવી ગયો. આ મેં અત્યારે ડીએનએ કર્યું છે. એની સામે TC ની સામે જી. ઓકે, આ ડીએનએ ની 2 શૃંખલા છે, મેં આ રીતે દોરી છે.
આ તમને હેલું પડે ને એટલે મેં આવી રીતે દોર્યું. આ રિપીટેડ સિક્વન્સ સમજાવવા માટે. ઓકે, એ આપણને એમ કહેશે, જોજો કે આ એક કટકો છે ને, એ આ એક કટકો, આમાં માનો કે એ ટી 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 છે, તો એની બાજુમાં અહીંયા આ સેમ છે, એની બાજુમાં અહીંયા આ સેમ છે, એની બાજુમાં અહીંયા સેમ છે. તો આવા કટકા એટી ટીટી એટી ટીટી એટી ટીટી એટી ટીટી કુલ 4 વખત રિપીટ થયા. આવા 4 વખતે થાય, આવા પોતે 40 વખતે થાય, આવા 100 વખતે થઈ શકે, અમુક તો 1000 વખતે થઈ શકે. આવો ભાગ આપણા જીનોમમાં એટલે કે આપણા એક કોષના ડીએનએમાં ખૂબ છે. આનું આપણે કામ છે, આ બહુ જ કામનું છે. એટલે આ મુદ્દો બહુ જ કામનો છે. હવે વાંચો પાછું ફરી વખત. રિપીટેડ સિક્વન્સ રિપીટ થાય છે, આની આ પાછી રિપીટ થાય છે. રિપીટેડ સિક્વન્સ મેક અપ વેરી લાર્જ પોર્શન ઓફ હ્યુમન જીનોમ. તો જે ઓલું 2% કરતા ઓછું હતું તો બાકીનું બધું આવું છે. રિપીટેટિવ સિક્વન્સીસ આર સ્ટ્રેચિસ ઓફ ડીએનએ. ડીએનએ ના જ કટકા છે, એક કટકો બીજો કટકો ત્રીજો. ધેટ આર રિપીટેડ મેની ટાઈમ્સ. ઘણી બધી વખત ઈ પોતે પુનરાવર્તિત થાય છે. આમાં 1, 2, 3 ને 4 વખત થયા, કોકનામાં 8 વખત, 10 વખત, 15 વખત, ક્યાં સુધી થયા કે જોજો. સમટાઈમ 100 to 1000. એટલે આ 1, 2, 3, 4 ડીંગ 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 1000 એટીટી 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 બોલ હું 1000 વખત એમ. એનું આપણે કામ છે લેટર ઓન. They are thought to have no direct coding. એટલે હું તો કે આની અંદર કોઈ જાતની સાંકેતિક માહિતી નથી, આ પોતે કોડિંગ નથી, એટલે કે આની અંદરથી એમઆરએનએ બને ને એમાંથી પછી પ્રોટીન બને એવું નથી. આ કાંક અલગ માટે છે. આની અંદર કોઈ જાતનું કોડિંગ નથી, એટલે કે આમાંથી ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થવાનું નથી. આને કારણે પોલીપેપ્ટાઇડની શૃંખલા કે એમઆરએન બનવાનો નથી. have no direct coding function but પણ they shed light. ઈ પોતે કોની ઉપર પ્રકાશ પાડે છે? મેં હમણાં તમને 3 વસ્તુ કીધી ઈ. એમાં 2 આ ડાયનેમિસિટી અને ઇવોલ્યુશન, ગતિશીલતા અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા, અને થર્ડ ક્રોમોઝોમ સ્ટ્રક્ચર, રંગસૂત્રનું બંધારણ. તો સારું, તમે ઓલું એક એકલ સૂત્ર બનાવો તો એક ડીએનએ લઈ લ્યો. સપોઝ આપણે ખાલી અત્યારે એક લઈ લઈએ, એનું આપણે કોઇલિંગ ને સુપર કોઇલિંગ ને એવું બધું કર્યું હતું. એમાં ખાલી 2% કરતા જ ઓછો ભાગ ઓલા જનીનનો હોય તો એમાં કઈ રીતે રંગસૂત્ર બની શકે? એનું આપણે સ્ટ્રક્ચરને ક્રિએટ કરવા માટે કેટલાય અલગ અલગ સ્તરના આપણે બધા સુપર કોઇલ કર્યા હતા. બધી કોઇલિંગ એની અંદર કરી હતી. તેનું બંધારણ પણ ઘડાશે. એટલે રંગસૂત્રનું બંધારણ, પછી એની ગતિશીલતા, એનો જે એક ઇવોલ્યુશનરી મિકેનિઝમની અંદર એક રોલ હોય ઈ બધું આને કારણે થતું હોય છે. એટલે આ એવી રીતને પૂછાય કે રિપીટેટિવ સિક્વન્સ છે, એનો રોલ ડાયરેક્ટ કોડિંગનો નથી, તો નીચેનામાંથી કયો છે? તો આ 3 ઘટક આપ્યા હશે. આપણે કોષરસ પટલમાં ડાયનેમિક શબ્દ આવી ગયો, ક્રિયાત્મક રીતે ગતિશીલ, ફંક્શનલી ડાયનેમિક. તો ડાયનેમિક હવે કોણ કહેવાય? તો કે જે પોતે અવર જવર કરતો હોય, આમથી આમ હરિયાફર કરતો હોય, આ ઓલા ઇવોલ્યુશનરી મિકેનિઝમ ને ધ્યાનમાં રાખીને વાત કરે છે કે કોઈ પણ આપણે જેમાંથી ઉતરી આવ્યા એવા બધા પ્રાણીઓની અંદર આવી બધી સિક્વન્સો ગમે ત્યારે કોઈ પણ કાર્ય કરતી હોવી જોઈએ, કાર્યરત હોય તો જ અત્યારે આપણામાં હોય ને, નહીંતર આપણામાં હોય જ નહીં ને. તો એનો ત્યાં રોલ છે. તો સારું, એક આખું સ્પેશિયસ અને એક આખી જાતિ નિર્માણ કરવા માટે જરૂરી એનો રોલ છે. તો એનો તો કેટલો બધો રોલ થયો, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્રોમોઝોમ 1 હેઝ મોસ્ટ જીન. 2968 જનીન પડ્યા છે રંગસૂત્ર 1 માં જે ડીએનએ આવ્યું છે એમાં. જ્યારે સૌથી ઓછા 231 વાયમાં છે. તો વાય બિચારો નાનો છે અને ક્રોમોઝોમ 1 તો ખૂબ જ તે વધારે પડતો લાંબો છે ને. માસી સાસમાં યાદ કરો, આપણે 11 ની અંદર ભણી ગયા. સૌથી મોટા, મધ્યમ, નાના, પછી વધારે નાના, ને સૌથી વધારે નાનામાં વાય આવ્યો હતો. તો એનામાં ઓછા તે જનીન હોવાના ને 231.
સાયન્ટિસ્ટ હેવ આઈડેન્ટિફાઈડ અબાઉટ, સાયન્ટિસ્ટોએ શું આઈડેન્ટિફાઈ કર્યું, શું એણે જોયું, તો કે 1.4 મિલિયન લોકેશન, જગ્યા એવી છે કે જ્યાં સિંગલ બેઝ ડીએનએ ડિફરન્સ જોવા મળે છે. એને સ્નીપ્સ કહેવાય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે ડિફરન્સ, એટલે અલગતા, એટલે વિવિધતા. પોલિમોર્ફિઝમ એટલે બહુરૂપકતા, એટલે એક ટાઈપની ઈ અલગતા. કઈ રીતને છે હમણાં હું તમને બતાવું. આ સ્નીપ્સ શું છે એ કહું. એને બોલાય શું, પ્રોનાઉન્સ શું કરાય? સ્નીપ્સ. અકર ઇન હ્યુમન. એ સ્નીપ્સની આપણે આકૃતિ જોઈ લઈએ. જો આ 3 જણા છે, આપણે ત્રણેયના નામ પાડી દઈએ. અમિતાભ, ઐશ્વર્યા ને અભિષેક. આ એનું ડીએનએ છે. એમાં પેલું જી 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 બધામાં હરખું છે, સી 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 હરખું છે, એ હરખું છે. પછી જો તમે ચોથો લેટર એ છે, જી છે, ટી છે. પછી પાછા 1 2 3 4 5 6 7 હરખા. વળી પાછા 8માં માનો કે અહીંયા જે હોય એનેથી અલગ, અહીંયા હોય એનેથી અલગ, અહીંયા હોય. આવી કુલ કેટલી જગ્યા? આ એક જગ્યા, આ બીજી જગ્યા, એવી કુલ કેટલી જગ્યા? 1.4 મિલિયન. આ જે અલગતા છે એને જ તે પોલિમોર્ફિઝમ કહેવાય. સરખોપણું હોય તો ન કહેવાય. બહુરૂપકતા, ધ્યાન રાખજો. આની વિશે સવિશેષ માહિતી આગળના બધા લેક્ચર, આગળના પાઠમાં આવશે. એક આની વિશે માહિતી આવવાની, આપણે જે પાઠ હવે પછી ભણશું એની અંદર, અને હવે પછીનો જે આપણો ટોપિક છે એની અંદર એક જનીનના સ્તરની બહુરૂપકતા આવી જવાની છે. આના સ્તરની આવી જવાની છે, ડીએનએના કટકાના સ્તરની આવી જશે. એટલે એમાંથી જ પાછી આપણને બહુરૂપકતા ક્લિયર થશે. પોલિમોર્ફિઝમ આપણામાં જોઈએ તો કે ભાઈ બધાના ચહેરા અલગ અલગ છે, બધાના ચહેરા અલગ અલગ છે. આટલું ખાલી તમારે યાદ રાખવાનું છે. એમ ઓલા પણ એક જ ન્યુક્લિયોટાઇડમાં અલગતા છે, પણ એવી કુલ જગ્યા કેટલી છે? 1.4 મિલિયન. તો આ તો તમારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવવાનું છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આના બધા લક્ષણો જો 9 છે, એ બધા તમારે યાદ રાખવાના છે. સેલિયન ફીચર્સ ઓફ હ્યુમન જીનોમ. આ જે આઉટકમ છે એ બહુ જ કામનું. બોર્ડની અંદર પૂછાશે કે ભાઈ ગમે એ 6 લખો 3 માર્ક, અથવા તો 4, અથવા તો પછી 4 માર્કમાં 8 લખવાના આવશે. આ સીધા મગિંગ કરી જવાનું. આની અંદર સમજણવાળી 1-2 મેટર જ આવી, મેં તમને અહીંયા થોડીક સમજાવી. આનો આગળ ઉપર પાછો સવિશેષ ઉપયોગ આવવાનો જ છે, અને પછીના લેક્ચરમાં જ આવશે. હવે કોઈ આની અંદર મેથોડોલોજી વાંચવાની નથી. આની અંદર મેથોડોલોજી આવશે એ એક ટોપિક HGP નો આપણે બાકી રાખ્યો છે, એ એક પણ વિદ્યાર્થીએ વાંચવાનો નથી. મટીરિયલનું પેજ નંબર 6.12, પેજ નંબર 6.12, એમાં આ સાઈડમાં એટલે અહીંયા, આ સાઈડમાં એટલે અહીંયા, આ બાજુ, એ બાજુમાં એટલે કે જે આકૃતિ સાઈડ છે એ બાજુમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મુદ્દો. છઠ્ઠા મુદ્દાની અંદર થોડુંક તમારે સુધારો કરવાનો છે. એ આખું જે સાચું વાક્ય છે એ હું બોલી જાઉં છું, એ તમારે લખી લેવાનું છે. લખો. નોટ બોલપેન હારવાર રાખો છો ને? છઠ્ઠા મુદ્દામાં છો, લખો. લક્ષણોની આનુવંશિકતા, લક્ષણોની આનુવંશિકતા બંધારણીય જનીનના પ્રારંભિક અને નિયામકી શૃંખલાઓથી અસર થયેલ જણાય છે. પ્રારંભિક એટલે તમારે શું સમજવાનું છે? પ્રમોટરની વાત કરે છે. આ પી ની વાત કરે છે. અહીંયા જે આઈ ની બાજુમાં હતો ને એની વાત કરે છે. આ એક તમે સુધારી લેજો. ઓલું આખું વાક્ય છે એ વાક્યની બદલે આ વાક્ય તમારે ત્યાં મૂકી દેવાનું છે. ઓકે, ફરી મળીએ ત્યારે છેલ્લું લેક્ચર આ લેસનનું. ઓલ ધ બેસ્ટ. આવજો. બાય બાય.